પૂગી ગયા છીએ અને આપણે અહીંયા આપણે ગાડી લૂંટાવાનું વધારે છે જે આપણે ભૂમ ફાટો રહ્યો ને ત્યાં એટલે અહીંયા આપણે રાતે ગાડી હાલતી હોય એટલે તૂટ જ ગાડી હાંકવાની. લુખ્ખા આવી ગયા છે જો હોન્ડા લાઈન. હા આપણે ભૂમ ફાટો જો ભૂમ લખેલું રહ્યું ને એ ભૂમ ફાટો અને આપણે જો આગળ જ રહ્યું ને ત્યાં જ ગાડીઓ લૂંટવા વાળા આવે છે. ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાને સ્વાગત છે. અને આગળના વિડીયોમાં તમે જોયું હોય છે કે ભાઈ આપણે સાકરીના ઘાટમાં હતા અને ઘાટ ચડીને આપણે વિડીયો પૂરો કરી નાખ્યો હતો. અને આપણે અત્યારે પૂગી ગયા છે મહારાષ્ટ્રમાં મનમાડ પાસે. જે આપણે એવલા આવે ને એવલા પહેલાં મનમાડ ને એ ત્યાં અત્યારે આપણે જુઓ ઘાટમાં આવેલા જઈએ છીએ. મનમાડ પહેલાં ઘાટ આવે છે મહારાષ્ટ્રમાં એટલે અત્યારે આપણે સવારે પહોંચી ગયા છે ત્યાં. એટલે સવારે અત્યારે આપણે વાગી ગયા છે 9:30 પણ અત્યારે આપણે જઈ ત્યાં જુઓ તમે આપણે મનમાડ પહેલાં ઘાટ આવે છે નાનો એવો ઘાટ છે એ ઘાટમાં આપણે અત્યારે હાલ્યા જઈએ છીએ. અને અત્યારે આપણે અહીંયા 9:30 જેવું થયું છે પણ તોય અત્યારે જુઓ મહારાષ્ટ્રમાં તડકો રહ્યો એ ફૂલે ફૂલ છે. તો મિત્રો આપણે સાકરીનો ઘાટ ચડ્યા પછી આપણે માલેગાંવ જઈએ આપણે રાતે આવતા રહ્યા હતા કેમ કે સવારે 6 વાગે આપણે 5 વાગે પહોંચ્યા હતા માલેગાંવ. અને ત્યાંથી આપણે સહયોગ હોટલ આવે ને સહયોગ હોટલેથી આપણે અત્યારે ઉપડા છે 9 વાગે. એટલે હવે આપણે કન્ટિન્યુ હેલા જાય અને આપણું લોડિંગ છે કર્ણાટકમાં ગુલબર્ગા. એટલે આપણે ગુલબર્ગાનો માલ ભરેલો છે. એટલે હવે આપણે કિલોમીટર કાપી એક્ઝેક્ટ આપણે હાઈલા જઈશું તો આપણે કાલે ગાડી ખાલી કરવાનો ચાનસ રહેશે તોય આપણે હાઈલા જાય. અત્યારે જુઓ આપણે હાઈલા જઈશું મનમાડ બાજુ મહારાષ્ટ્રમાં. એટલે હવે ધીરે ધીરે આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મહારાષ્ટ્રમાં અત્યારે તમે જુઓ તો તડકો એ એટલો ફૂલ છે. અને આપણે આગલા વિડીયોમાં જોયું હોય છે કે આપણે તાલપત્રી વતર નાખવી પડી હતી કેમ કે રાતે ઘાટમાં છાંટા આવ્યા હતા વરસાદને એવું એટલે આપણે રાતે તાલપત્રીને એવું નાખી દીધું હતું. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. મિત્રો આપણે જો મનમાડ પૂગી ગયા છીએ અને હવે મનમાડ પછી સીધું આપણે આવી જઈએ છે એવલા. અને મિત્રો આવડો રસ્તો આપણે બેંગ્લોર વાળો રસ્તો ગણાય કેમ કે આ રસ્તો સીધો આપણે આવી જાય સોલાપુર. અને બેંગ્લોર વાળી ગાડી હોય છે ને એ બધી આપણે અહીંયા આ રોડે થઈને ચાલશે કેમ કે અહીંથી આપણે શિરડી આપણે છે 60 કિલોમીટર જેવું શિરડી છે. હવે મિત્રો આપણે મનમાડ પાસ કરી લઈએ કેમ કે છે આમાં ટ્રાફિક જવું હોય છે એટલે આ ટ્રાફિકને એ બધું પાસ કરી લઈએ અને સીધા આપણે હેલા જાય એવલા. મિત્રો આપણે જુઓ મનમાડ પાસ કરી લીધું છે અને મનમાડ પાસ કરીને ગાડી ઊભી રાખી છે. અને ગાડી ઊભી રાખવાનું કારણ એ છે કે આપણે વિડીયો જે અપલોડ કરવાનો છે ને
એ નેટવર્ક આપણે અહીંયા આવે છે. કેમ કે બીજે દિવસે આપણે 1-2 કલાકથી વિડીયો અપલોડ કર્યો છે પણ હજુ સુધી અપલોડ નથી થયો. એટલે આપણે અહીંયા નેટવર્ક આવે છે ને ત્યાં અત્યારે આપણે ગાડી ઊભી રાખી છે. કેમ કે તમને જે વિડીયો જોવા મળ્યો છે ને તમને 12-12:30 ને આડે જોવા મળશે. કેમ કે આ નેટવર્કના હિસાબે લેટ થયો હોય. કેમ કે આપણે વિડીયો તો 9 વાગે જ નાખવાના હતા પણ નેટવર્કના હિસાબે થોડોક આપણે લેટ વિડીયો આવ્યો છે. એટલે અત્યારે જો આપણે અહીંયા નેટવર્ક આવે છે ને ત્યાં અત્યારે આપણે ગાડી ઊભી રાખી છે. આપણે મનમાડ પાસ કરીને રોડ ઉપર જ ગાડી ઊભી રાખી છે. એટલે હવે આપણે અહીંયા વિડીયો અપલોડ કરી લઈએ અને પછી આપણે અહીંથી નીકળી. કેમ કે આપણે જો હાવ રોડના કાંઠે ઊભી રાખી છે. કેમ કે અહીંયા નેટવર્ક આવે છે એટલે અત્યારે ફટોફટ આપણે વિડીયો અપલોડ કરી નાખી અને પછી આપણે અહીંથી નીકળી. હવે મિત્રો આપણે જો વિડીયો અપલોડ થઈ ગયો છે અને હવે આપણે હાઈલા જઈએ સીધા યેવલા. કેમ કે આપણે અડધી કલાક જેવા ખોટી થયા વિડીયો અપલોડ કરવામાં. એટલે હવે સીધા આપણે આવશે યેવલા અને ત્યાર પછી સીધો આપણને હાઈવે ભેગો થઈ જાય છે વિજાપુરથી, જે આપણે ઔરંગાબાદ વાળો નાસિક નાગપુર હાઈવે. એટલે હવે મિત્રો આપણે કિલોમીટર કાપી અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે જોવા યેવલા પહેલાં ડુંગર આવ્યો છે, 1 નંબર વ્યૂ આવે છે અને આમ ઘાટ જેવું છે. તમે ડુંગરનો વ્યૂ જોવો, કાંઈ ઘટે નહીં એવો વ્યૂ છે. આપણે ચોટીલાના ડુંગર જેટલો ઊંચો હોય એવું લાગે છે. નજારો 1 નંબર વ્યૂ આવે છે. આપણે શિરડી અહીંથી રહે 50 કિલોમીટર અને યેવલા છે 18 કિલોમીટર. નજારો તમે જોવો એટલે કાંઈ ઘટે નહીં એવો નજારો છે. ફરતી બાજુ એવા ડુંગર છે જોવો. અને આ ડુંગરનો વ્યૂ તો હાવ અલગ જ છે. કેમ કે આ કિલ્લો છે. કેમ કે આગળ બોર્ડ મારેલું હતું એનો કિલ્લો છે. આ બાજુ એવો ડુંગર છે. ઘટે ને એવો વ્યૂ આવે છે મહારાષ્ટ્રમાં. એમાં ચોમાસું હોય એટલે તો આ બધું લીલું થમ રહેતું હોય. હવે ટૂંક સમયમાં ચોમાસું ચાલુ થઈ છે. કેમ કે મહારાષ્ટ્રમાં કાલે વરસાદ હતો અને આગળ વચ્ચે વરસાદ છે. આગળ ગાડી હેલી જાય ને કહેતા હતા આગળ વચ્ચે વરસાદ છે. હવે મિત્રો આપણે કિલોમીટર કાપી અને સીધા આપણે હેલા જાય યેવલા. મિત્રો આપણે જોવો યેવલા પહોંચી ગયા છે અને અત્યારે આપણે યેવલા પાસ કરીએ. કેમ કે યેવલા રહીએ આપણે ગામમાં થઈને જ રસ્તો જઈએ યેવલાનો.
અને એમાં પાછું આપણે પોઈન્ટ આવે છે અહીંયા. એટલે અત્યારે જોવો પોઈન્ટ બંધ છે. અને અત્યારે આમ તો મહારાષ્ટ્રમાં ગામનો ટ્રાફિક જ હોય, કેમ કે ગામમાં રસ્તા જાય એટલે બધું ઝીણું મોટું ટ્રાફિક હોય જ તેમ જોવો તમે. કેમ કે રોડ ઉપર જ બધા દુકાનોવાળાને હોન્ડાવાળા ફોર વ્હીલરવાળાના ગેરેજ ને એ બધું આપણે રોડ ઉપર જ હોઈએ. અને મિત્રો આપણે યેવલા રહ્યું એ આપણે જે આપણે ગુજરાતમાં 4 ભાઈ બીડી મળે ને એ આપણે યેવલામાં બને છે. કેમ કે યેવલાથી ને 4 ભાઈ બીડી રહીને યેવલામાંથી આવે છે. કેમ કે યેવલામાં કંપની છે 4 ભાઈ બીડી. શિવાજીની ક્યાંથી ખબર નથી, પણ યેવલામાં 4 ભાઈની બીડી મળે છે. એજન્સી છે અહીંયા, એટલે ઉત્પાદન જ અહીંયા થાય છે યેવલામાં. કેમ કે આપણે અહીંથી 1-2 વાર આપણે ભરી ગયા છીએ, જ્યારે 10 વ્હીલવાળી ગાડી હતી ને ત્યારે. એટલે હવે મિત્રો આપણે યેવલાની બધું પાસ કરી લઈ, કેમ કે જે પોઈન્ટ બંધ છે. અને પછી આપણે સીધું અહીંથી વહી જવાનું છે વિજાપુર. એટલે હવે આપણે સિટી પાસ કરી લઈ અને વિડીયોમાં બન્યા રહીજો. મિત્રો આપણે જોવો યેવલા પાસ કરીને સીધા આપણે આવતા રહ્યા વિજાપુર. એટલે અત્યારે જોવો આપણે આ ગામ રહ્યું આપણે છે મહારાષ્ટ્રનું વિજાપુર. અને આપણે વિજાપુર હવે પાસ કરી લઈને એટલે આપણને હવે હાઈવે ભેગો થઈ જાય છે. જે આપણે નાસિક નાગપુર હાઈવે રહ્યો ને એ આપણને ભેગો થઈ જાય છે. એટલે આપણે જવાનું છે એ હાઈવે ઉપર, જે આપણે એક્સપ્રેસ હાઈવે રહ્યો ને ત્યાં આપણે જવાનું છે. એટલે હવે આપણે હાઈલા જઈએ સીધા હાઈવે ઉપર. કેમ કે આપણે એ રસ્તો આપણે ઉતરવાનો થઈ છે ઔરંગાબાદ. એટલે હવે આપણે આ વિજાપુર પાસ કરીને અને સીધા હાઈલા જાય એક્સપ્રેસ હાઈવે ઉપર. આપણે મહારાષ્ટ્રમાં જે ગામ આપણે પાસ કરીને એમાં ટ્રાફિક હોય જ તે. કેમ કે મહારાષ્ટ્રના રોડ એ લગભગ જે આ યેવલા અને વિજાપુર ને એ બાજુ એ બધા ગામમાં થઈને જ રસ્તા જાય છે. કેમ કે આ જે 4 લાઇનનું કાંઈ કામ થયું નથી અને સિંગલ રોડ જ છે. આપણે વિજાપુર પાસ કરીને પછી આપણને હાઈવે ભેગો થઈ જાય છે જે આપણે નાગપુર હાઈવે. અને એ આપણે ઉતરી જવાનો થાય છે ઔરંગાબાદ. ઔરંગાબાદ આપણું જૂનું નામ ને નવું ગામ છે આપણા સંભાજીનગર. હવે આપણે હાઈલા જાય અને આપણે અહીંથી સંભાજીનગર આવી છે 80 કિલોમીટર આડે ગાડે આવી છે. અને વાતાવરણ મિત્રો હવે અત્યારે હાવ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. એનું કારણ છે કે વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. કેમ કે મહારાષ્ટ્રમાં કંઈ નક્કી જ ન હોય, ક્યારે વરસાદ આવી જાય ને ક્યારે તડકો આવી જાય. હવે આપણે હાઈલા જાય સીધા હાઈવે ઉપર. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને મિત્રો આપણે એક્સપ્રેસ હાઈવે ન ચડવો હોય તો આપણે અહીંથી ખાલી સાઈડ થઈને જઈએ છીએ તો આપણને એવડો
ઔરંગાબાદ વાળો આપણને સોલાપુર હાઈવે ભેગો થઈ જાય એ આપણે અહીંથી ખાલી સાઈડ રસ્તો જે વળે ને જે આપણે આવડું આ જે રસ્તો જાય ને ખાલી સાઈડમાં એ રસ્તો આપણે સીધો ઔરંગાબાદ વતન નીકળ્યા પણ એ આપણે અહીંથી સિંગલ રોડ આવે આપણે ટોલ નાકા નું આવે એક્સપ્રેસનું એક ટોલ નાકું આવે ને એક બીજું ઔરંગાબાદનું ટોલ નાકું આવે પણ એ રસ્તો રહ્યો એ સિંગલ રોડ છે અને ત્યાંથી નહીં ગાડીઓ જવાવાળા ત્યાંથી નહીં હાલે પણ આપણે એક્સપ્રેસ ચડાવીશું એટલે આપણે એટલે જઈશું સીધા અને અહીંથી આપણે સંભાજીનગર 83 કિલોમીટર છે ગંગાપુર 37 અને પેઠણ છે 105 અને પૂના છે 237 અને આપણે અહીંયા હવે 4-5 કિલોમીટર હાલશું ને એટલે એક્સપ્રેસ હાઈવે આપણને ભેગો થઈ ગઈ છે આપણે સીધી ચડાવી જઈ એક્સપ્રેસ ઉપર મિત્રો આપણે જોવા એક્સપ્રેસ પહોંચવા આવ્યા ને ત્યાં જોવો છાંટા ચાલુ થઈ ગયા વરસાદના આગળ જાય પછી ખબર પડે કે ભાઈ વરસાદ છે કે શું પોઝિશન છે અત્યારે જો ઝીણા ઝીણા છાંટા આવે છે આપણે આગળ હાલ્યા છે પછી ખબર પડે કે ભાઈ શું પોઝિશન છે વરસાદની હવે મિત્રો આપણે જોવા એક્સપ્રેસ હાઈવે ઉપર પહોંચી ગયા છે આપણે અહીંથી ટર્ન મારવાનો છે નાગપુર બાજુ એટલે ખાલી સાઈડ અને ડ્રાઈવર સાઈડ રસ્તો જાય એ આપણે વહી જાય મુંબઈ એટલે હવે આપણે આ હોટલે ઊભા રહી અને પછી આપણે ટર્ન મારી કેમ કે પછી આપણે રેટ ઔરંગાબાદ સુધી હોટલ નથી આવતી એટલે આપણે અહીંયા ઊભી રાખી ટાયરોને એવું ચેક કરી લઈ પછી નીકળી અહીંથી અહીંયા જો વાંકાનેરની ગાડી પડી છે મહેન્દ્રા એટલે હવે આપણે અહીંયા આવેલા જાય ટાયરોને એવું ચેક કરી લઈ અને આપણે ઉપર જઈએ આપણે નાગપુર મુંબઈ આવીએ મિત્રો આપણે જો ટાયરોને એવું ચેક કરીને અને આવતા રહ્યા છીએ હોટલે અને હોટલે આપણે અત્યારે જમી લઈ છીએ અહીંયા કેમ કે આપણે જે ગુરુ કૃપા હોટલે ઔરંગાબાદ બાયપાસમાં જે પાંડુની હોટલ છે ત્યાં આપણે પહોંચતા એ જે આપણે 2-2.5 કલાક જેવું થઈ જાય કેમ કે અત્યારે આપણે અહીંયા 1:30 વાગી ગયો છે એટલે હવે આપણે અહીંયા જમી લઈ જમીન પછી આપણે નીકળી અને જમવામાં આપણે મગાવ્યું છે સરગવાનું શાક મગાવ્યું છે હવે જોવો આપણે મહારાષ્ટ્રનું સરગવાનું શાક છે જોવો તમે ગ્રેવીવાળું શાક છે અને આ બાજુ આપણે તંદૂરી રોટલી છે કેમ કે આપણે મહારાષ્ટ્રવાળાની હોટલ છે એટલે આપણે અહીંયા તંદૂરી રોટલી હોય વધારે એટલે આપણે તંદૂરી રોટલી મગાવી છે અને સરગવાનું શાક છે એટલે હવે આપણે જમી લઈ જમીન પછી નીકળી અને આપણે હોટલનો વ્યૂ છે જોવો તમે અને હવે આપણે જમી લઈ હવે મિત્રો આપણે જોવા જમી લીધું છે અને જમીન હવે સીધા આપણે હાલ્યા જાય એક્સપ્રેસ ઉપર કેમ કે આ સીધો રસ્તો આપણે ઔરંગાબાદ જાય પણ આપણે ચડાવી દઈશું એક્સપ્રેસ ખાલી ટર્ન મારી દે એટલે સીધો આપણે આવી જાય હાઈવે
મિત્રો આપણે હવે જો એક્સપ્રેસ હાઈવે ચડાવી દીધો છે અને આ રસ્તો આપણે સીધો વહી જાય નાગપુર અને આપણે ઉતરી જવાનું છે ઔરંગાબાદ. આપણે નાગપુર અહીંથી થતું હોય છે 500 કિલોમીટર જેવું થતું હોય છે અને ઔરંગાબાદ આપણે થતું હોય છે 40-45 કિલોમીટર જેવું. આપણે જોવું અહીંયા બોર્ડ આવ્યું છે નાગપુર છે 508 કિલોમીટર, ઇલોરા છે 39 કિલોમીટર અને લાસુર છે 19 કિલોમીટર. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. આપણે જવો ઔરંગાબાદ ઉતરવાનો પોઈન્ટ આવી ગયો છે એટલે આપણે અહીંથી હવે લઈ લેવાની છે ગાડી ખાલી સાઈડ. જો આપણે અહીંયા બોર્ડે મારેલું છે ધુલિયા અને છત્રપતિ સંભાજીનગર ઔરંગાબાદ 17 નંબર પોઈન્ટ છે. એટલે આપણે અહીંથી લઈ લેવાની ખાલી બાજુ અને આ સીધો રોડ આપણે વહી જાય નાગપુર. અને મિત્રો આપણે આ હાઈવેનું નામ છે સમૃદ્ધિ એક્સપ્રેસ હાઈવે, સમૃદ્ધિ એક્સપ્રેસ નાસિક નાગપુર હાઈવે. હવે આપણે ટોલના પણ બધું પાસ કરી લઈ અને આપણે આ હાઈવે આપણે મૂકી દેવાનો અને પછી હવે આપણે સીધો ભેગો થઈ જાય ધુલિયા ઔરંગાબાદ વાળો. અને મિત્રો આ રોડમાં કાંઈ ઘટે નહીં કેમ કે પાણીના રેલા જેમ ગાડી હાલી જાય એવો આપણે આ રોડ છે. પણ આપણે સિમેન્ટ રોડ કરતાં ડામર રોડ સારો, કેમ કે ડામર રોડ રહ્યો એ આપણે આમ ગાડી રહીને એકદમ આમ લેવલ ગાડી હાલી જાય અને આમાં થોડુંક આપણે કેવરાવે. એટલે રસ્તો તો સારો જ છે પણ આની કરતાં આપણે ડામર હોય ને તો વધારે સારું. હવે મિત્રો આપણે ટોલ નાકું પાસ કરી લઈ. હવે સીધા આપણે આવેલા જાય ઔરંગાબાદ. અને મિત્રો આપણે ધુલિયા બાજુ જવું હોય 40 ગાંવ બાજુ તો અહીંથી આપણે ખાલી સાઈડ ટર્ન મારી દેવાનો એટલે એ સીધો હોય જાય ધુલિયા અને આપણે જવાનું છે ઔરંગાબાદ. એટલે આપણે અહીંથી આમ બ્રિજ આ ટપી જવાનો અને પાછો અહીંથી આમ જે આ રસ્તો જાય ને ત્યાં આપણે એ બાજુ એલું જવાનું એટલે એ સીધો આપણે વહી જાય ઔરંગાબાદ બીડ બાજુ. અને મિત્રો કમેન્ટ કરજો કે ભાઈ રોડ સિમેન્ટ રોડ સારો કે પછી ડામર રોડ ગાડી હાંકવામાં મજા આવે કે સિમેન્ટ રોડમાં હાંકવાની મજા આવે. આપણને તો મિત્રો ડામર રોડમાં ગાડી હાંકવાની મજા આવે. તમને લોકોને શેમાં મજા આવે એ કમેન્ટ કરજો.
અને રોડ કયો સારો કહેવાય કે ભાઈ ટાયર ઓછા ઉતારે, વધારે ઉતારે, ડામર રોડ વધારે ઉતારે, સિમેન્ટ રોડ વધારે ટાયર ઉતારે, એની કમેન્ટ કરજો એટલે આપણને ખબર પડે કે ભાઈ સિમેન્ટ રોડ સારો કે ડામર રોડ સારો. એટલે હવે મિત્રો આપણે ઘોડાઈ મારી લઈ એટલે સીધો આપણે આવી જાય સોલાપુર વાળો રસ્તો. આપણે આખી ઘોડાઈ છે હૈદરાબાદ રિંગ રોડ જેવી. મિત્રો આપણે આવી ગયો સોલાપુર વાળો રસ્તો. આ રસ્તો આપણે મૂકવાનો જ ને ઠેઠ તુલજાપુર સુધી. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય અને ઔરંગાબાદ ને બધું પાસ કરી સંભાજીનગર. એમાં હું પહેલેથી આપણને ટેવ પડી ગઈ છે ને ઔરંગાબાદની, એટલે ઔરંગાબાદ જ આપણે મોઢે યાદ આવી જાય. પણ ધીરે ધીરે ટાઈમ જતો જાય છે એમ આપણે ટેવ પડી જાય છે સંભાજીનગરની. મિત્રો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને સોલાપુર આપણે અહીંથી છે 328 કિલોમીટર દેખાડે છે. પણ હવે આપણે હાઈલા જાય અને વિડીયોમાં બન્યા રહીજો. ઔરંગાબાદ બાયપાસ ને એ બધું પાસ કરી લીધું છે અને અત્યારે આપણે જો બીડવાળા રસ્તા ઉપર રહેલા જઈએ છીએ. અને અત્યારે જો આપણે અહીંયા વરસાદ આવેલો છે, કેમ અત્યારે નથી આવતો, અત્યારે તો તડકો થઈ ગયો પાછો, પણ વરસાદ હવે થોડીક વાર પહેલાં જ આવેલો હોય છે. કેમ કે રોડ એ જો ભીનો છે અને પાણી વતન ઉતરેલું હોય એટલે જો રોડની સાઈડમાં પાણી ખાબોચિયા ને એવું બધું ભરેલું છે. એટલે બહુ નહીં આવ્યો હોય પણ ઘડીક વાર પહેલાં જ આવેલો વરસાદ છે. અત્યારે તો રહી ગયેલો છે અને સામેથી ગાડીઓ આવે એ પાછી કોરી ગાડી આવે એટલે એ જે ગાડીઓ તો બધી ભીની જ આવે એટલે આગળ વરસાદ હશે જ તે. કેમ કે આપણે બીજી ગાડીઓ જોઈને જો આ ડબ્બોની બધી ગાડીઓ રહીને એ બધા ટાયરો બધા ભીના છે એટલે આગળ વરસાદ તો હશે. જોઈએ હવે આપણે આગળ જાય પછી ખબર પડે. એટલે આપણે તો તાલપત્રીને એવું બધું નાખી દીધું છે એટલે કાંઈ ટેન્શન છે નહીં. એટલે હવે આપણે સીધા આવેલા જાય ભીડ અને જોઈએ હવે આગળ શું વરસાદની પોઝિશન છે એ વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આપણે જોવો પાછળ ને બધી પાસ કરીને ડીઝલ નાખવા ઉભા રહ્યા છે અને આપણે અહીંયા ભાવ છે 9207. આપણે મહારાષ્ટ્રમાં ભાવ છે 92.7. હવે આપણે ડીઝલ નખાઈ ગયું છે અને હવે આપણે નીકળી અહીંથી. મિત્રો આપણે જોવો ડીઝલ નાખીને નીકળી ગયા છે અને હવે સીધું આપણે આગળ આવી જઈએ જાલના ફાટો અને જાલના ફાટો પાસ કરીને સીધું આપણે આવી જઈએ શાહગઢ ને ગેવરાઈ અને ભીડ. હવે આપણે કિલોમીટર કાપી અને મિત્રો આપણે પાર્ટીને ફોન કર્યો હતો એટલે પાર્ટીએ કીધું કે સવારે ગાડી આવવા દો એટલે આપણે આખી રાત ગાડી આપવી જોઈએ. કેમ કે આપણે અહીંથી ગુલબર્ગ આવી છે આપણે થઈ છે અહીંથી 300-350 કિલોમીટર જેવું થાય છે
અને અત્યારે આપણે વાગી ગયા છે સાંજના 5:30. હવે આપણે બીડવાળા રસ્તે બીડથી જે તુલજાપુરવાળો રસ્તો જાય ને ત્યાં આપણે આ ગાડીઓ રહીને રાતે હાંકતા નથી કોઈ, પણ આપણે ગાડી ખાલી કરવાની છે કાલે, એટલે આપણે આ ગાડી હાંકવી જોઈશે એ રોડે. કેમ કે ત્યાં રાતે 9-10 વાગી જાય ને પછી બીડ વટીને કોઈ ગાડીઓ હાંકતા નથી, કેમ કે ત્યાં ગાડીઓ લૂંટવાવાળા નહીં આવે અને ગાડીઓવાળાને હેરાન વતન કરે, હોન્ડાવાળા અને 4-વ્હીલરવાળાને બધા. કેમ કે રાતે 9 વાગ્યા પછી રોડ સુનસાન જ છે. તે આપણે જાય એટલે આપણે જવાનું છે, એનું કારણ છે કે આપણે સવારે ગાડી ખાલી કરવાની છે, એના હિસાબે આપણે રાતે ગાડીની હાંકવાના છે. વિડીયોમાં કન્ટિન્યુ બિના રહીજો અને આપણે આખી રાત ગાડી હાંકવાની જ છે. અને એવું છે કે આપણે નલદુર્ગા આવે ને, નલદુર્ગા સુધી આપણે ટેન્શનવાળો રસ્તો છે, પછી નલદુર્ગા પાસ કરી લઈને પછી નો વાંધો આવે. અને પ્લસ કે નલદુર્ગા પાસ કર્યા પછી જે આપણે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરીને ત્યાર પછી ગુલબર્ગાવાળો રસ્તો રહ્યો, ન્યાય ગાડી રાતે નથી હાલતી. એટલે ત્યાં તો આપણે ગાડી સવારે 5 વાગે પહોંચીને તો 5 વાગ્યા પછી આપણે ટર્ન મારીએ ગઈ એ રોડે. બાકી નગર આપણે ત્યાં રાતે તો એ રોડે તો ઠામુંકી હાંકી શકતા નથી. બીજા આ રોડે તો આપણે કાંઈ હાંકશું, બાકી ઓલા રોડે તો આપણે સિંગલ રોડ છે, એટલે ત્યાં તો કોઈ ગાડીઓ હાલતી જ નથી. કેમ કે ત્યાં તો માલ ઉતારી જાય છે અને ગાડીઓવાળાના મોબાઈલ ને પૈસા ને એવું બધું ત્યાંથી થઈ જાય છે, એટલે રાતે કોઈ હાંકતા જ નથી. જે આપણે મહારાષ્ટ્ર બોર્ડર પાસ કરીને કર્ણાટકમાં એન્ટર થાય ને એવડો 50-60 કિલોમીટરનો કટકો આવે છે ને, ત્યાં ગાડીઓ નથી હાંકતા કોઈ. કેમ કે ત્યાં તાલપત્રી ને એવું બધું તોડી નાખે છે ને લઈ જાય છે ને એવું બધું થાય છે. અને આપણે નલદુર્ગા સુધી આપણે હાલ્યા જઈશું, કેટલા વાગે પહોંચી છે એ આપણે હાલી પછી ખબર પડશે. તો સવાર પડતા ત્યાં પહોંચી જઈશું તો પછી આપણે રનિંગ વહી જઈશું. અને જો રાતે વહેલા મોડા પહોંચશું તો આપણે ગમીને 2 કલાક ગાડી રાખવી જોઈએ. એટલે હવે આપણે હાલ્યા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે આપણે હાલ્યા જઈએ સીધા બીડ મામુની હોટલે. હવે ત્યાં આપણે સ્ટોપ કરશું તો ચા પાણી પીને ત્યાંથી નીકળશું. એટલે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને હવે સીધા આપણે હાલ્યા જઈએ બીડ. મિત્રો આપણે જો બીડ પહોંચી ગયા છે અને અત્યારે આપણે બીડનો ઘાટ ચડી, એટલે હવે આપણે ઘાટ ચડીને ગાડી ઊભી રાખશું. અને આપણે વિડીયો અડકો ઉતરશે નહીં, કેમ કે કાચમાં જવું આપણે વરસાદના છાંટા રીની આવી ગયા છે અને વરસાદ નથી આવ્યો પણ છાંટા આવ્યા ને એના હિસાબે કાચમાં બરોબર દેખાતું નથી. એટલે હવે આપણે ઘાટ ચડીને જ આપણે વિડીયો ઉતારશું. એટલે હવે આપણે ઘાટ ચડી જાય હળવે, કેમ કે સામેથી લાઈટો આવે ને એટલે કાચમાં રહ્યું આપણે પ્રકાશ બરોબર આવતો નથી. એટલે હવે આપણે ઘાટ ચડીને જ વિડીયો ઉતારશું. તો આપણે સામેથી ગાડી આવે ને એટલે બરોબર દેખાતું નથી. ઘાટ ચડીને આપણે કાચને એવું બધું સાફ કરી નાખી. હવે મિત્રો આપણે જુઓ બીડ પહોંચી ગયા છે અને બીડ આપણે મામુની હોટલ કે ને ત્યાં અત્યારે આપણે આવી ગયા છે. એટલે અત્યારે જોવું આપણે અહીંયા કાચને એવું બધું સાફ કરી નાખ્યું છે. એટલે હવે આપણે અહીંયા ચા પાણી પીને તરત જ નીકળી, કેમ કે આપણે સવારે ગાડી ખાલી કરવાની છે. એટલે હવે આપણે અહીંથી ચા પાણી પીને નીકળી. અને અત્યારે જવું આપણે મામા કાઠિયાવાડી ધાબો, એટલે ત્યાં આપણે ઊભા છે અને આપણી ગુજરાતની ગાડીઓ બધી આપણે અહીંયા જ ઊભી હોય. એટલે હવે આપણે ટાયરોને એવું ચેક કરી લઈ અને પછી આપણે નીકળી અહીંથી, કેમ કે આપણે કાચને એ બધું વ્યવસ્થિત સાફ થઈ ગયું છે. જુઓ તમે આપણે બધી ગુજરાતની જ ગાડીઓ પડી છે. આમાં પોરબંદરની પડી છે, રાજકોટના ટાંકા છે, આ બાજુ આપણે મહારાષ્ટ્રવાળાની ગાડીઓ પડી છે. એટલે આપણે અહીંયા જાજે ભાગે આપણી કાઠિયાવાડી જ ગાડીઓ જાજી ઊભી રહે. અને સામે રહી આપણે જુઓ હોટલ મામા કાઠિયાવાડી ધાબા. એટલે હવે આપણે ટાયરોને એવું ચેક કરીને પછી નીકળી અહીંથી. અને આપણે કાચે જોવો બધા વ્યવસ્થિત સાફ કરી નાખ્યા છે. એટલે હવે મિત્રો આપણે ચા પાણી પીને નીકળી અહીંથી. હવે મિત્રો આપણે જોવો ચા પાણી પી લીધા છે અને હવે આપણે રનિંગ થાય અને હવે સીધું આપણે આગળ આવશે તુલજાપુર.
આપણે બોર્ડે મારેલું જો હિંમતનગર, અંબાજોગાઈ, સોલાપુર. અને મિત્રો આપણે ઘાટ ચડી જાય ને ભીડનો એટલે આપણે આ બધી હોટલું જ આવે છે, પણ સૌથી આપણે બધી ગુજરાતની ગાડીઓ રહી આપણે આ મામાની હોટલ રહીને ત્યાં જ ઊભા રહે છે. બાકી બધા અલગ અલગ જગ્યાએ ઊભા રહે, જે આપણે હરિયાણાવાળા, રાજસ્થાનવાળા, પંજાબવાળા એ બધી અલગ અલગ હોટલે ઊભા રહે. અમુક આ હોટલે ઊભા રહે, અમુક સામે રહે એ હોટલે ઊભા રહે. આવકની ગાડીઓ ઊભી રહે, આવકની આવતી હોય આપણે આ બાજુ ઊભી રહે. એટલે આપણે બીરનો ઘાટ ચડીએ એટલે હોટલું જ આવે. એટલે હવે મિત્રો આપણે કિલોમીટર કાપી પણ હવે સીધા આપણે હાલ્યા જાય તુલજાપુર. અને મિત્રો આપણે હું તમને આગળ જોયું હોય છે કે ભાઈ આપણે કહેતા હતા કે ભાઈ આ રસ્તે ગાડી ન હાલે. આપણે અહીંયા રાતે 10-11 વાગી જાય ને પછી અહીંથી કોઈ આગળ જાય નહીં આ રસ્તા ઉપર, કેમ કે અહીંયા હેરાન કરવાવાળા વધારે હોય હોન્ડાવાળાની, એટલે આ રસ્તા ઉપર ઓછા હાલે બધા. હાલે અમુક ગાડીઓ હાલવાવાળા હાકે. અને આપણે એવું છે કે ભાઈ કાલે ગાડી ખાલી કરવાની છે એટલે આપણે હાલ્યા જઈએ, નકર આપણે ટેકાવી જ ને સવારે વહેલા 4 વાગે ભાગે આપણે કાલ ગાડી ખાલી કરવાની છે. એટલે હવે મિત્રો આપણે હાલ્યા જાય નોન સ્ટોપ સીધા તુલજાપુર. આ રોડે આપણે સ્પીડમાં જ ગાડી હાંકવી પડે નોન સ્ટોપ, કેમ કે આપણે 60 તો ગાડી હાંકવી જ પડે, કેમ કે દિવસના તો આપણે 50 હાલતા હતા, પણ આ રોડે આપણે 60 હાંકવી પડે ગાડી. આપણે જોવા ભૂમ ફાટા આગળ પહોંચી ગયા છીએ અને આપણે અહીંયા આપણે ગાડી લૂંટાવવાનું વધારે છે, જે આપણે ભૂમ ફાટો રહ્યો ને ત્યાં, એટલે અહીંયા આપણે રાતે ગાડી હાલતી હોય એટલે તૂટ જ ગાડી હાંકવાની. આપણે ભૂમ ફાટો છે અને અહીંયા ગાડીઓ વચ્ચે નાખીને ગાડીઓ ઊભી રખાવે, 4 વ્હીલ હોય કે હોન્ડાવાળા હોય બધી ગાડીઓ જો તૂટ જ હાલી જતી છે અને રોડે આખો ધૂમધાન છે. હા આપણે ભૂમ ફાટો ભૂમ લખેલું રહ્યું ને એ ભૂમ ફાટો, અને આપણે જો આગળ જ રહ્યું ને ત્યાં જ ગાડીઓ લૂંટવાવાળા આવે છે. આપણે આવડું આગળ જે બ્રિજ આવે ને ત્યાં ગાડી વચ્ચે નાખી દે અને ગાડી રહી ઊભી રાખવી દે છે. અને અહીંયા જાજે ભાગે તાલપત્રી વધારે કાઢી જઈએ, કેમ કે આ બે વિસ્તાર આ બાજુ અને આ બાજુ બે બાજુ ભઠ્ઠા જ છે. અને દિવસના તમે જોવો ને તો આ ભઠ્ઠા ઉપર બધી તાલપત્રી ગાડીઓવાળાની જ નાખેલી હોય છે અહીંયા, કેમ કે અત્યારે ભઠ્ઠા નહીં દેખાય. બાકી દિવસના તમે આપણે જોવીને તો બધા જેટલા ભઠ્ઠા છે ને એ ભઠ્ઠા ઉપર ગાડીઓવાળાની તાલપત્રી છે, અને રાજ્યભાઈ ગુજરાતવાળાની ગાડીઓવાળાની તાલપત્રી છે. કેમ કે આ બધા જો આ ભઠ્ઠા છે, જો તાલપત્રી દેખાય
જો એ બધી પીળા કલરની તાલપત્રીઓ નાખેલી રહી ને એ બધી ગુજરાતની ગાડીવાળાની રહી છે, કેમ કે આ બે બાજુ રહી ભઠ્ઠા જ છે. એટલે અહીંયા રહ્યો ને તાલપત્રી કાઢી જાય છે અને અહીંયા છોટા હાથી કે 4 વ્હીલ ને એવું બધું વચ્ચે નાખી અને ખટારો ઊભો રાખવી છે. એટલે અહીંયા રાતે તો ધ્યાન જ રાખવાની, કેમ કે રોજ બનાવ બનતા જ છે, કોક ટીક જ નહીં હોય. બાકી નગર અહીંયા બનાવ બને જ છે તાલપત્રી કાઢવાના. એટલે આપણા મહારાષ્ટ્રમાં ભૂમ ફાટો બીડ અને તુલજાપુર હોય છે. આ ભૂમ ફાટો આવે આને ભૂમ ફાટો જ વખણાય એ નામથી. આ બધી બાજુ ભઠ્ઠા જ છે. જોવો તમે તાલપત્રીઓ બધી આપણે ગુજરાતવાળાની જ છે. એટલે હવે મિત્રો આપણે હાઈલા જાય સીધા તુલજાપુર અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રહીજો. એટલે હવે સીધા આપણે હાઈલા જાય તુલજાપુર. હવે મિત્રો આપણે જોવો લુખ્ખા આવી ગયા છે. જો હોન્ડા લાઈન ઘડીક ધીમું પાડે અને ઘડીક ફૂલ કરે છે, કેમ કે આપણે એ આ રોડે હાલી એટલે આવું વસ્તુ તો આપણે બનવાનું જ છે. કેમ કે ગાડી બ્રેક કરાવે ને એવા બધા ખેલ કરે, પણ આપણે નોન સ્ટોપ જવા જ દેવાનું છે. એ આડું નાખે તોય ભલે, ન નાખે તોય ભલે, કેમ કે વાય ડોકા કરતા કરતા હાલ્યા જઈએ. જો તમે એટલે આ રીતનો ખેલ કરે આપણે તરખેડા આગળ ભૂમ ફાટો વટીને. કેમ કે આપણે પિકઅપ પકડાવી તો એ પિકઅપ હારોહાર પકડાવે અને એનું બાઇક છે પલ્સર. હવે જો એને ફૂલ કરી નાખ્યું એ હમણાં પછી આગળ આપણે સાઈડ કાપવા જઈશું તો પછી પાછું ધીમું પડશે અને આગળ થઈ છે. એવી રીતના બધા ખેલ કરે. હવે મિત્રો આપણે આ લાઈવ દ્રશ્ય તમે જુઓ કે આપણા બેડથી તુલજાપુર વાળો રસ્તો રહ્યો ને ત્યાં આવો બનાવ બનતો જ રહે અને બને જ છે. હવે જે આપણા ડ્રાઈવર ભાઈ હાલતા હોય જેતીને જ હાલવાનું આ બાજુ. જો પાછી અને બ્રેક ફરીએ એટલે આ શું છે કે તરખેડા ગામ રહ્યું ને ન્યાય એવો બનાવ બને છે. એટલે હવે આપણે હાલ્યા જાય. જો પાછું એને ધીમું પાડ્યું ને આપણે હવે જો સાઈડ કાપવા જાય છે. અને હમણાં એ પાછું લીવર દઈશે. તમારી નજર સામે જોઈજો એ કેવી રીતનું કરે એ. જો આપણે તરખેડાનું બોર્ડ આવી ગયું છે. આપણે અહીંયા ગાડી હાલે એટલે છૂટા જ આંકવાની. આપણે હવે ફટોફટ જવા દઈ. એમાં વરસાદ વતન આવી ગયો છે એટલે જો કાચ વતન થોડોક બગાડી નાખ્યો હોય. આગળ હવે આપણે થોડોક ટોલ નાખો આવે ને કાચ બાચ થોડાક સાફ કરી નાખી પાછા. હા મિત્રો આપણે જોવો ટોલ નાકે ઊભા રહ્યા હતા અને ને આપણે કાચ સાફ કરી નાખ્યો હે. અને અત્યારે આપણે પહોંચી ગયા છે ઉસ્માનાબાદ. એટલે આપણે તુલજાપુર પહેલાં ઉસ્માનાબાદ આવે ને એ બાયપાસમાં અત્યારે આપણે હિલા જઈએ છીએ. અને હવે તુલજાપુર અહીંથી આપણે રહ્યું છે 20 કિલોમીટર. અને અત્યારે આપણે વાગી ગયા છે 11. હવે મિત્રો આપણે હાલ્યા જઈએ સીધા તુલજાપુર. કેમ કે હવે આપણે પછી તુલજાપુર બાયપાસ રહ્યો ને એ થોડોક આપણે અઘરો છે પાસ કરવો. કેમ કે હવે આ રોડ રહ્યો એ આપણે સીધો સોલાપુર વહી જાય અને આપણે તુલજાપુરથી પાછું વળી જવાનું છે. એટલે એ તુલજાપુર બાયપાસ અને જે આપણે તુલજાપુરથી નલદુર્ગા રસ્તો જાય ને એ રસ્તો હાવ આપણે સિંગલ રોડ આવશે. અને એ રોડ તો આપણે આનથી ડેન્જર રોડ આવે છે. જે આપણે ભૂમ ફાટાની આવ્યા ને એની કરતાં એ રોડ ડેન્જર છે. કેમ કે 30 કિલોમીટરનો કટકો રહ્યો એ આપણે સિંગલ રોડ છે.
એટલે હવે આપણે હાઈલા જઈએ સીધા તુલજાપુર. અને હવે આપણને જેમ આપણે આગળ જઈશું એમ આપણે ટ્રાફિક આવું ઓછું થઈ જાય છે, કેમ કે આ રસ્તો બેંગ્લોરવાળી ગાડીઓ જે આવે ને એ બધી નોખી પડી જાય. કેમ કે આ તુલજાપુર રોડે જે જાય એ ગાડીઓ બધી હૈદરાબાદ કે ગુલબર્ગા બાજુ રાયચુર બાજુ જતી હોય એ જ આ બાજુ ટર્ન મારે તુલજાપુર બાજુ. બાકી બેંગ્લોરવાળી ગાડીઓ રહે એ બધી આપણે સોલાપુર થઈને વહી જાય. અત્યારે જો આપણે રસ્તો સુમસાન જ છે આખો, કેમ કે હવે ગાડીઓ ઓછી હાલે. એટલે હવે આપણે હાઈલા જાય અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો આપણે જોવો તુલજાપુર બાયપાસમાં ટર્ન મારી દીધો છે અને આપણે હવે આ બાયપાસ પૂરો કરી એટલે પછી સીધો આપણે ભેગો થઈ જાય છે નલદુર્ગાવાળો રોડ. આ બાયપાસ પૂરો કરીને એટલે અને આ બાયપાસ જોઈએ આપણે ડેન્જરમાં ડેન્જર બાયપાસ છે, કેમ કે અહીંયા ગાડીઓ હાવ ઓછી હાલતી હોય. કેમ કે આપણે સોલાપુરવાળો રસ્તો હતો ને એ નોખો પડી ગયો અને આ અત્યારે આપણે બાયપાસ છે અને સામે રહ્યું આપણે તુલજાપુર છે. પણ બાયપાસમાં ગાડીઓ રહીને એ ઓછી હાલે છે અને અહીંયા ખોટા ઝાઝા અહીંયા લુખા તત્વો રખડે છે બાયપાસમાં. અને વરસાદના છાંટા વતન ધીરે ધીરે આવે છે એટલે હવે આપણે ફટાફટ તુલજાપુર બાયપાસ પાસ કરી લઈ. કેમ કે અહીંયા કોઈ ગાડીઓ જ ન આવે. જોવો તમે એક ગાડીઓ આવતી જ ન હોય, કેમ કે અહીંયા રાઈટે ગાડીઓ ઓછી હાલે છે. એટલે હવે આપણે સીધે સીધા હાલ્યા જાય નલદુર્ગાવાળા રોડ ઉપર. હા મિત્રો આપણે જોવો તુલજાપુર બાયપાસ પાસ કરી લીધો છે અને અત્યારે હવે આપણે ચડી ગયા નલદુર્ગાવાળા રોડ ઉપર. એટલે આપણે આવો રોડ આપણે આવશે 30 કિલોમીટર. એટલે હવે આપણે બાયપાસ પાસ કરી લીધો એટલે હવે 20-22 કિલોમીટર જેવો રહે. કેમ કે તુલજાપુર ગામમાંથી 30 કિલોમીટર થાય છે એટલે એનાથી આગળ આપણે 7-8 કિલોમીટર બાયપાસ નીકળી ગયો છે. એટલે હવે આપણે સીધા હેલા જાય આપણે હોટલે, જે આપણી ગુજરાતની હોટલ છે કિસ્મત કાઠિયાવાડી હોટલ. એટલે હવે સીધા આપણે હાઈલા જાય હોટલે. હવે મિત્રો આપણે જોવા હોટલે આવી ગયા છે, જે આપણે ગુજરાતી હોટલ છે ને કિસ્મત કાઠિયાવાડી. એ આપણે આ પંપમાં હોટલ છે, લોકમંગલ પેટ્રોલ પંપ. ને આપણી ગુજરાતની ગાડીઓ બધી પડી છે. અહીંયા પડ્યું છે ફૂલ પાર્કિંગ ભરેલું છે. એટલે હવે આપણે અહીંયા આપણે જમી લઈ, જમીન પછી નીકળશું અહીંથી. આપણી કિસ્મત કાઠિયાવાડી હોટલ. બધી ગાડીઓ રહી સાઈડમાં રાખેલી છે. એટલે હવે આપણે અહીંયા જમતા આવી.